નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારે ભાજપના લોકોને કહેવું છે, આની પાછળ જ એકવાર ગાડીઓ આપણે બતાવી દઈએ પછી અમે આપણી વાત કરીએ। આ એસીપી ની ગાડી પડી છે અહીંયા, આ એસીપી ની ગાડી છે, આ ડબ્બા પડ્યા છે અહીંયા પાછળના ભાગની અંદર આ ગાડીઓ પડી છે। અને આવો હવે પેલી બાજુ પોલીસ દાદા બેઠા છે ને, અને હમણાં કોઈક પોલીસ વાળા માણસો આવીને એમણે એવું કીધું કે આજ રાતે બ્રિજરાજભાઈ કેમ અહીંયા સુરત આવી રહ્યા છે। એટલે ભાજપિયાઓ, બ્રિજરાજ સોલંકી કોળી પટેલ સમાજનો આગેવાન છે, યુવાન નેતા છે, આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ છે। કેમ ભાજપને સુરત કઈ દસ્તાવેજમાં ખાતે લખી દીધું છે કોઈ નો આવી શકે? બ્રિજરાજ સોલંકીનો આજ રાત્રે એક બહુ મોટો કાર્યક્રમ છે, જનસભા છે। કોળી સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે, અને બ્રિજરાજ સોલંકી સુરતમાં આવે તમે ફફડી પડો? તમને ડર લાગી ગયો કે બ્રિજરાજ સોલંકી સુરતમાં આવી જશે, કોળી સમાજ આખો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જશે, એટલે રોકી લ્યો પોલીસ દાદા આગળ થાવ। ભાઈ ભાજપ વાળાઓ, મારે તમને કહેવું છે, એક વખત ને લાખ વખત કોશિશ કરો, અમે કાર્યક્રમ કરવાના છે તો કરીને રહીશું, એમાં તમારાથી ફાટી નહીં પડીએ। એટલે આટલી બધી પોલીસ તમે અહીંયા મૂકો છો, બ્રિજરાજ સોલંકી આજ રાતે સુરતમાં આવે છે તો કેટલી પોલીસ ગોઠવી દીધી। આટલી પોલીસ જો દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ ડ્રગ્સ વેચતા હોય ત્યાં રાખો તો, આટલી પોલીસ કોઈ ભાજપનો નેતા કોઈ બેન દીકરીઓની છેડતી કરે એની પાછળ ગોઠવી દો તો કાયમ માટેનું આ દૂષણ બંધ થાય।